એલોવેરા જેલમાં આ એક વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, બધા ખીલ છૂમંતર થઈ જશે। વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। અનેક લોકોના ચહેરા પર ખીલ વધારે થતા હોય છે। આ ખીલ વ્યક્તિની પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે। તમારા ચહેરા પર ખીલ વધારે છે તો આ ઉપાય તમારા માટે બેસ્ટ છે। આજની આ ફાસ્ટ લાઈફની અસર સ્કિન અને હેલ્થ પર પણ થાય છે। સ્કિનની કેર તમે પ્રોપર રીતે કરતા નથી તો અનેક સમસ્યાઓ થઈ શકે છે। આ માટે સ્કિનની પ્રોપર કેર કરવી ખૂબ જ જરૂરી છે। આમ વાત કરવામાં આવે તો અનેક લોકોના ફેસ પર ખીલ થતા હોય છે અને આ ખીલ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, પરંતુ જ્યારે ચહેરા પર ખીલ થાય છે ત્યારે આખો લુક બગડી જાય છે અને સાથે સ્કિન પણ ડેમેજ થઈ શકે છે। ચહેરા પરના ખીલ દૂર કરવા માટે લોકો જાત જાતની ક્રીમ તેમજ બીજી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે। આ બધી પ્રોડક્ટ્સથી જેવું જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી। આ સાથે સ્કિનને પણ નુકસાન થાય છે। એવામાં તમે એલોવેરા જેલ અને બટાકાના રસમાંથી પેસ્ટ બનાવો છો તો સૌથી બેસ્ટ છે। આ પેસ્ટથી સ્કિન મસ્ત ક્લીન થઈ જાય છે। આ પેસ્ટનો તમે રેગ્યુલર ઉપયોગ કરો છો તો ફેસ પરના કાળા ડાઘ પણ દૂર થઈ જાય છે। તો ચાલો જાણીએ આ પેસ્ટને કેવી રીતે બનાવવી। આ પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ 3 થી 4 ચમચી એલોવેરા જેલ લો। હવે એક નાનું બટાકું લો અને મિક્સરમાં રસ કાઢી લો અને આ બટાકાના રસને ગળણીથી ગાળી લો। હવે 3 થી 4 ચમચી બટાકાનો રસ લો અને એને એલોવેરા જેલમાં મિક્સ કરો। તો તૈયાર છે એલોવેરા જેલ અને બટાકાના રસમાંથી બનેલી હોમમેડ પેસ્ટ। આ પેસ્ટને ચહેરા પર લગાવતા પહેલાં ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો, પછી આ પેસ્ટ લગાવો। આ પેસ્ટ ચહેરા પર લગાવ્યા પછી 5 મિનિટ સુધી મસાજ કરો। ત્યારબાદ આ પેસ્ટ ચહેરા પર જ્યાં સુધી સુકાઈ ના જાય ત્યાં સુધી રહેવા દો, પછી ફેસને ચોખ્ખા પાણીથી ધોઈ લો। આ પેસ્ટ તમે રેગ્યુલર ફેસ પર લગાવશો તો સ્કિન મસ્ત થઈ જશે અને મોં પરના બધા જ ખીલ છૂમંતર થઈ જશે। આ પેસ્ટ સ્કિન પર નેચરલ ગ્લો પણ લાવે છે। આ ઉપાય દરરોજ કરવાથી ધીમે ધીમે બધા ખીલ દૂર થઈ જશે અને સ્કિન મસ્ત ચમકવા લાગશે। મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે ધન્યવાદ।